અહીંયા શું આવશે? ખાલી હાથ ઊંચો કરવાનો બેટા, હું જેને પૂછીશ હાથ ઊંચો કરવાનો. સુરતમાં શિક્ષકોની BLO કામગીરી પૂર્ણ થયા બાદ હવે 400 જેટલા શિક્ષકોની તાલીમ માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શિક્ષણ કાર્ય પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘે જિલ્લા શાસન અધિકારીને પત્ર લખી શિક્ષકોને BLO કામગીરીમાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે. આ સાથે જ તાલીમને સ્થગિત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ સમિતિની શાળાના 60 થી 90% શિક્ષકો BLO કામગીરીમાં જોડાયેલા છે. જે શિક્ષકોને હજી BLO કામગીરીમાંથી મુક્ત નથી કરાયા તેમને યોગ અને રમતગમત માટેની તાલીમમાં જોડાવા માટે 350 થી 400 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. માંડ BLOની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં જ તાલીમ માટે ઓર્ડર કરાતા શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે. હવે તરત જ તાલીમ માટે ઓર્ડર કરાતા શિક્ષણ કાર્ય પર અસર થશે. તેઓ માંગ કરી રહ્યા છે કે શિક્ષકોને મુક્ત કરવામાં આવે અને તાલીમને હાલ સ્થગિત કરવામાં આવે. શિક્ષકોની આ રજૂઆત પર હવે જિલ્લા શાસન અધિકારી કઈ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. નમસ્કાર, મારું નામ મહેશભાઈ પટેલ, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર. હાલ SIRની કામગીરી ચાલી રહી છે અને જેમાં આ કામગીરીમાં નગર શિક્ષણ સમિતિના મહત્તમ શિક્ષકો આ કામગીરીમાં જોતરાયેલા છે, જેનાથી વર્ગખંડો શિક્ષકો વિનાના બની ગયા છે એવો માહોલ સમગ્ર આ સત્રની શરૂઆતથી જ થઈ ગયેલો છે. પરંતુ આ રાષ્ટ્રીય કામગીરી છે અને કામગીરીમાં દરેકે સહયોગ આપવો રહ્યો. અમારી રજૂઆતો અવારનવાર હતી, પરંતુ છતાં એક રાષ્ટ્રીય કામગીરીના નાતે અમે પણ એમાં સહભાગી થયા છીએ. પરંતુ જે કામગીરી અટકાવી શકાય એવી છે અને જે કામગીરી પાછળથી થઈ શકે એવી છે એવી કામગીરી પણ એના સમય પ્રમાણે, શિડ્યુલ પ્રમાણે જો કરવા માગે છે એ બાબત ખરેખર અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલા માટે કે અત્યારે હાલ જે તાલીમ 2 દિવસ પહેલા પત્ર થયો અને ગઈકાલથી તાલીમ શરૂ થઈ છે યોગ અને રમતગમતની, એ તાલીમ ખરેખર એ તાલીમમાં 350 થી 450 શિક્ષકો નગર શિક્ષણ સમિતિના રોકાયેલા રહેશે. તો એટલા વર્ગખંડો પાછા ખાલી થશે. અત્યારે હાલ ઓલરેડી 60 થી 70% વર્ગખંડો ખાલી છે અને એમાં બીજા પાછા વધારો થશે. તો એનાથી બાળકોના શિક્ષણ કાર્યો ઉપર ખૂબ વિપરીત અસર પડી રહી છે. એટલે અમે નામદાર શાસનાધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીનું આ બાબતે ધ્યાન દોર્યું છે. જ્યારે SIRની કામગીરીમાંથી તમામ શિક્ષકો મુક્ત થાય એના પછી જે પણ કંઈ તાલીમના દોર છે કે જે પણ ઇવેન્ટો છે એ કરવામાં આવે તો શિક્ષણ ઉપર જે વિપરીત અસર પડી રહી છે એમાં કંઈક અંશે રાહત થાય એવી અમારી માગણીનો કાલે અમે પત્ર કર્યો છે ને બંને અધિકારીશ્રીનું કાલે અમે ધ્યાન દોર્યું છે.